ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સવારમાં જોતા હોય તો ગુડ મોર્નિંગ અને ઊંઘી ગયા હોય તો ગુડ નાઇટ. ઓકે, તો બાળકો, આજે આપણે જે ટોપિક લેવાના છીએ એ 3.11 નંબરનો ક્રમ છે બુકની અંદર, અને નામ છે એનું વિદ્યુત કોષ, EMF અને આંતરિક અવરોધ. પ્રશ્નની રીતે 37 નંબરનો ક્રમ આવે છે. ટોપિક જે છે એ સરસ છે, લખાણ થોડુંક વિચિત્ર છે, તો હું તમને આ ટોપિકની અંદર રેફરન્સની અંદર થોડી ભૂલો છે, સુધારા વધારા કરવાની જરૂરિયાત છે, તો એ રેગ્યુલર ક્લાસ વખતે કરાવી દઈશું. તો અત્યારે તમારે તૈયાર કરવા માટે ટેક્સ્ટ બુક જે છે એમાંથી કરવાનું છે. તો ટેક્સ્ટ બુકની અંદરથી આ ટોપિક વખતે હું તમને એક ફોટો મોકલી દઈશ, ફોટો પાડીને, તો એની અંદરથી તમે લખજો હોમવર્ક અને તૈયાર એમાંથી જ કરજો. જો કદાચ જે તે વખતે આ ટોપિક તમને મળે લેક્ચર, તો એ વખતે ફોટો જે છે એ ના મોકલું તો તમે મને વોટ્સઅપથી યાદ દેવડાવી દેજો, કેમ કે વિડીયો અલગ દિવસે ઉતારતો હોય, તમને મોકલતો હોય અલગ દિવસે. ખ્યાલ આવી ગયો? તો આનું હોમવર્ક જે છે તમારે ટેક્સ્ટમાંથી કરવાનું છે. ટેક્સ્ટ બુક માંથી તૈયાર કરવું. તો અહીંયા લખી રાખું છું જેથી તમને યાદ રહે. ઓકે, તો બાળકો, પહેલાં આપણે વિદ્યુત કોષ વિશે જોઈશું થોડી માહિતી. બહુ જનરલ માહિતી થોડી લેવાની છે. બધા ટોપિક જે છે એની અંદરથી થોડી સાર સ્વરૂપે માહિતી આપી છે, એટલે આમ જોવા જઈએ તો થોડું અધકચરા જેવું કહી શકાય બધું, એટલે સમજવામાં થોડીક મુશ્કેલી રહે. પણ પોઈન્ટ ગોઠવીશું આપણે, અને લખાય એવો પ્રશ્ન બી કરીશું. છેલ્લે આખો પ્રશ્ન બોર્ડ માટે અલગ કરીશું, અને પછી જી નીટ ગુજકેટ માટે MCQ માટે સાર સ્વરૂપે કેટલું એની અંદરથી યાદ રાખવું એ પણ હું તમને એક અલગ વિભાગ વધારાનો કરી અને સમજાવી દઈશ. ઓકે, સાર સ્વરૂપે. તો પહેલાં આપણે જોઈએ કે આગળના એક લેક્ચરની અંદર આપણે જોયું હતું પાવર વિશે. ત્યારે એવું જોયું હતું કે વાહકની અંદરથી સ્થાયી પ્રવાહ વહેતો રહે, અને પ્રવાહ વહે દરમિયાન એમાંથી અવરોધના કારણે ઉર્જાનો વ્યય થયા કરે. તો એ પ્રવાહ વહે કઈ રીતે? જો કે ત્યારે મેં બેટરી તો જોડી દીધી હતી, પણ બુકમાં બેટરી નથી જોડી હોતી. બેટરી હવે સમજાવવાની બાકી હોય, એટલે દર વખતે હું બેટરીથી સમજાવવાનું રાખું છું. તો એ બેટરી જે છે, વિદ્યુત કોષ છે, એનાથી આપણને પ્રવાહ સતત મળે. તો કઈ રીતે મળતો હશે એના વિશે બી થોડી ઉપર છેલ્લી માહિતી આપણે શીખીશું. તો બાળકો તૈયાર થઈ જાઓ. એક વિદ્યુત કોષથી શરૂઆત કરીશું. એક નાનકડો વિદ્યુત કોષ ડ્રો કરીશું. સમજો કે એક પાત્ર છે, પાત્રની અંદર વિદ્યુત દ્રાવણ ઇલેક્ટ્રોલાઇટ ભરેલું હોય છે, એવી બી માહિતી તમને અગાઉ આપી હતી મેં. વિદ્યુત દ્રાવણ ભરેલું છે, અને એની અંદર 2 ઇલેક્ટ્રોડ્સ ડૂબાડેલા હોય છે. બે સળિયાઓ સમજો અંશતઃ ડૂબાડેલા હોય છે. અહીંયાથી આપણે બહાર કોઈ બી અવરોધ જોડવાનો થતો હોય, પછી પ્રવાહ પૂરો કરવા માટે થઈને કોઈ બી લેમ્પ જોડો, કંઈ પણ ઉપકરણ જોડો. તો અત્યારે પહેલાં બેટરી વિશે પ્રાથમિક માહિતી લઈએ. તો એના 2 ધ્રુવ હોય, એની અંદરથી આપણે એકને ધન ધ્રુવ કહીશું, ધન ધ્રુવ. ઓકે, અને બીજાને આપણે કહીશું N એટલે ઋણ ધ્રુવ. બે ધ્રુવ હશે. હવે જે આ ધન ધ્રુવ છે, ધન ઇલેક્ટ્રોડ બી કહીએ આપણે એને, તો એ જે સળિયો છે એના પર ધન વિદ્યુતભાર જમા થાય રાસાયણિક પ્રક્રિયા દ્વારા. તો રાસાયણિક પ્રક્રિયા આપણે શીખવાની નથી થતી. બહુ જૂના વખતે કોર્સ બી શીખતા હતા ફિઝિક્સની અંદર, પણ પછી એ કેમેસ્ટ્રીમાં આપી દીધું બધું. તો આપણે ફક્ત એનું સાર જોઈશું કે પહેલાં બધું તટસ્થ હોય. સમજો આ તટસ્થ હોય, આ તટસ્થ હોય, આ બી તટસ્થ હોય. પછી જ્યારે ડૂબાડીએ એની અંદર, ત્યારે કંઈક રાસાયણિક પ્રક્રિયા થાય, આયનો, ધન આયન, ઋણ આયન વચ્ચેની પ્રક્રિયાઓ થાય, અને એમના પરિણામ સ્વરૂપ સમજો કે આ ધન બની જાય. તો આપણે એવું માનીશું અત્યારે કે આ જે સળિયો છે એ ધન બની જાય છે, એમના પર ધન આયન જમા થાય છે, એવું સમજો. કઈ રીતે એની આપણે ચિંતા નહીં કરીએ, એ પ્રક્રિયા થઈ. અને આ બાજુ
ઋણ આયનો જમા થાય છે. આ સ્થિતિની અંદર હવે આપણે વિચાર કરીએ છીએ. બરાબર ધ્યાન દેજો બાળકો, બહુ મસ્ત વસ્તુ છે. અંદર બરાબર નથી સમજાવેલી એટલે થોડી તકલીફ પડે. હું અહીંયા કમ્પ્લીટ સમજાવી દઈશ. ધ્યાન બરાબર હશે તો મજા આવશે. હવે જો અહીંયા ધન જમા થાય એટલે ત્યાં વિદ્યુત સ્થિતિમાન વધે, અહીંયા ઘટે અને અહીંયા એમની બે વચ્ચેનું રહે એવું સમજો. સમજવા માટેના એક્ઝામ્પલ છે. તો હું તમને કહું કે અહીંયા જે વિદ્યુત સ્થિતિમાન છે એને આપણે V પ્લસ કહીએ. જે V પ્લસ કોની વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ છે P અને વિદ્યુત દ્રાવણનું એકદમ નજીકનું બિંદુ. આની નજીકનું બિંદુ છે બાળકો, માની લો કે A, ખૂબ નજીકનું બિંદુ છે આ A. તો P અને A વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. પછી અહીંયા એકદમ નજીકનું બિંદુ B લઈ લો, તો N અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ સમજવાનું છે. કિંમતથી સમજાવવાનો પ્રયત્ન કરું બાળકો. તો માની લો કે અહીંયા P પાસે જે વિદ્યુત સ્થિતિમાન છે એને હું કહું છું અહીંયા 100 રાખી દઈએ, અહીંયા 50 સરળતા ખાતર રાખી દઉં. માઇનસમાં રાખવું હોય તો સમજવા માઇનસ બી રાખી શકીએ, ચલો નો પ્રોબ્લેમ. તો અહીંયા સમજો 100 છે, અહીંયા -50 છે અને અહીંયા માની લો કે સમજી લો 150 છે. આવું કંઈ બી રાખી શકો છો તમે. આ તો સમજવા માટે આપણે કિંમતો રાખી. તો હવે જુઓ તમે, હું પૂછું છું કે P અને A. હવે આ જે છે એ વિદ્યુત દ્રાવણનું વિદ્યુત સ્થિતિમાન છે 100 વોલ્ટ, 50 વોલ્ટ માઇનસ 150 વોલ્ટ. અત્યારે આની અંદર પ્રવાહ પસાર ન થતો હોય ત્યારે બધે જ વોલ્ટેજ સરખા હોય દ્રાવણમાં. તો અહીંયાના વોલ્ટેજ પણ 100 હોય, અહીંયાના વોલ્ટેજ પણ 100 હોય અને અહીંયા બધે પણ વોલ્ટેજ 100 હોય. સમજો, તો દ્રાવણના વોલ્ટેજ 100 છે હાલ, P ના વોલ્ટેજ 150 અને N ના વોલ્ટેજ -50 કે +50, ગમે તે રાખો, ઓછા રાખવાના આના કરતા. ચાલો, તો હવે મને કહો કે P અને A વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? કિંમતોથી આપણે વિચાર. P અને A વચ્ચે, P માંથી A નો સ્થિતિમાનનો તફાવત 150 - 100, 50. A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો A પાસેનો B પાસેનો બંને જગ્યાએ 100 અને 100, 0. હવે N અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઈ લો, અથવા B અને N વચ્ચેનો લઈ લો. B અને N વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો B પાસે છે 100 અને ત્યાં છે -50. તો માઇનસ અને તફાવત લઉં છું એટલે -50, એટલે કે પ્લસ થશે 150 થયું. તો હવે તમે જુઓ કે મારે P અને N વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોઈતો હોય, તો P અને N વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોઈતો હોય તો મારે P A નો તફાવત, પછી A B નો તફાવત અને B N નો તફાવત લેવો પડે અને એ બધાનો સરવાળો કરવો પડે. ટોટલ તફાવત જોઈતો હોય તો P A, A થી B અને B થી N વચ્ચેનો તફાવત ટોટલ લઈએ અને બધાનો સરવાળો કરી દઈએ તો 50 + 0 + 150 બરાબર થાય બાળકો 200 વોલ્ટ. સમજો આ ગણિત જે સમજાતું નથી બુકની અંદર છે. તો તમે ધ્યાનથી જુઓ કે આ 200 વોલ્ટનો તફાવત થાય અને અહીંથી ડાયરેક્ટ ગણી લો 150 - -150, ઉપરથી સીધા ગણી લો 150 અને આ બેનો તફાવત. તો અહીંયા બી તમને ડાયરેક્ટ 200 દેખાશે. તો એ ગણતરી આપણે આ રીતે બી કરવી પડે અને ઉપરથી ડાયરેક્ટ બી ગણતરી એક કરીશું. તો આ આખા પ્રશ્નનો સાર મેં તમને કિંમતથી સમજાવવાનો પ્રયત્ન કર્યો, જે તમને સહેલાઈથી સમજાશે. તો આ બધું નહીં હોય એટલે આ તમે રાખજો અને જ્યારે સમજવામાં કન્ફ્યુઝન થાય તો આ તમારી સામે રાખીને ટ્રાય કરજો. ચાલો, તો હવે હું કિંમતોની જગ્યાએ સંજ્ઞાઓથી આગળ વધારું છું જે બુકની અંદર છે. તો ધારી લો કે અહીંયા P અને એકદમ નજીકનું દ્રાવણનું બિંદુ એ, P અને A વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે જે 50 લીધો આમાંથી, એની જગ્યાએ લોકોએ લીધો V+, જે ધન છે સમજો, એ જે છે ધન છે એટલે > 0.
ત્યારબાદ હું લઉં છું ધ્યાનથી જોજો એન અને બી વચ્ચેનો તફાવત. તો એન અને બી વચ્ચેનો જે તફાવત લઈશું આપણે, તો અહીંયા જુઓ બી અને એન વચ્ચેનો મેં લીધો અહીંયા, તો 150 થયો. તો એન અને બી વચ્ચેનો લઉં તો -150 થાય એટલે ઋણ થશે. તો એ જે છે એન અને બી વચ્ચે એ માઇનસ રહેશે, એને આપણે માઇનસ, ખાલી માઇનસ એટલે કે પેલા ઋણ ધ્રુવ પાસે છે અને એ ઋણ રહેશે, આપણે એવું કહીએ. તો રેફરન્સમાં અહીંયા ક્યાંક બી ગડબડ છે, માઇનસ નથી લખ્યું. એટલે આ કિંમત પ્લસ છે પણ એની આગળ માઇનસની નિશાની છે. આ કિંમત પ્લસ છે પણ આપણે લીધું આમની અને આમની વચ્ચેનો તફાવત. અહીંયા ઓછું છે ને અહીંયા વધારે છે એટલે તફાવત માઇનસ રહે કે નહીં, બસ ખાલી સિમ્પલ એટલું છે. તો જો હવે આ બંને જે તફાવત થયો, આ બે વચ્ચેનો તફાવત જ્યારે પ્રવાહ પસાર ન થતો હોય ત્યારે, જ્યારે પ્રવાહ વહેતો ન હોય ત્યારે આ બે વચ્ચેનો તફાવત પી એ અને એન બી, એટલે કે પી નું દ્રાવણની સાપેક્ષે અને એન નું દ્રાવણની સાપેક્ષે વિદ્યુત સ્થિતિમાન જે છે એમનો તફાવત વિદ્યુત સ્થિતિમાન તફાવત, વિદ્યુત સ્થિતિમાનના તફાવતને બેટરીનું EMF કહે છે. જેને E વડે દર્શાવવામાં આવે છે. તો E બરાબર બાળકો થશે આ બે વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો V પ્લસ અને એમાંથી બાદ કરવાનું આપણે -V માઇનસ, આ બેનો તફાવત. તો આપણને જવાબ શું મળશે? તો જવાબ મળશે V પ્લસ પ્લસ V માઇનસ. તો આટલો તફાવત થઈ જશે. કેવું અહીંયા સમજો કે આ તમને આમાં થોડું કન્ફ્યુઝન જેવું લાગે એટલે અહીંયા કિંમત રાખી 150 અને આ માઇનસ છે. તો આ 150માંથી આ 50 બાદ કરો તો જો સરવાળો થવાનો છે, એટલે 200 થયું કે નહીં? તો બસ એ જ વસ્તુ અહીંયા સરવાળો થઈ ગઈ, ખબર પડે એટલે જ તમે આ પહેલાં રાખી દીધું, નહીંતર આમાં તો બધા ખબર જ ના પડત. એટલે આ કિંમતોથી આપણે સમજીએ છીએ. ચલો, તો આ પહેલો ભાગ પૂરો થયો, જેને આપણે કહીશું EMF, બેટરીનું EMF કહીશું. એક પછી એક મુદ્દા સમજાવતો જાઉં છું સરસ રીતે, ધ્યાન દેજો બરાબર. બહુ મુશ્કેલ ટોપિક છે, ઘણા ક્લાસીસની અંદર આ ટોપિક ચલાવતા જ નથી. ઓકે, પણ શીખવો જરૂરી છે. તો દેખો આ EMF જે આપણે કહ્યું એ EMFનું નામ આખું લખું તો આ રીતનું છે, ઇલેક્ટ્રો મોટિવ ફોર્સ. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ દેખાય છે બાળકો? ચેક કરી લઈએ એક વખત. ચલો, દેખાય છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, EMF. નામ કન્ફ્યુઝ કરે, ગુજરાતી નામ આ રીતનું છે, વીજ ચાલક બળ. તો ખાસ અને ખાસ ધ્યાન રાખજો, અહીંયા ફોર્સ શબ્દ આવે છે. ફોર્સ એટલે બધા જ જ્યારે અહીં પૂછાય કે આનો એકમ શું, તો ન્યૂટન લખી નાખે, પારિમાણિક સૂત્ર બી એ રીતે લખે નહીં. આ નામ ખોટું પહેલેથી ચાલતું આવે છે, એ પહેલેથી ચાલતું આવે છે એટલે એ રીતનું છે કન્ફ્યુઝન. પણ એનો મિનિંગ જે છે એ તમે યાદ રાખો કે આ EMF છે, એ EMF એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, એટલે એ પોતે વિદ્યુત સ્થિતિમાન છે. આ EMF જે છે એ બળ નથી પણ એ વિદ્યુત સ્થિતિમાન છે. એટલે એનો એકમ વોલ્ટ આવશે અથવા તો જૂલ પર કુલમ. આને હું વધારે સાર સ્વરૂપમાં એક બીજું આનું સૂત્ર આપીશ, તો આ તમારે યાદ રાખવાનું છે. મોસ્ટ IMP ભાગ છે MCQ માટેનો. તો EMF એ બળ નથી, એ વોલ્ટેજ છે. ઓકે, આટલું યાદ રાખશો. તો ચલો, આ વાત થઈ EMF. વિદ્યુત કોષ વિશેની થોડી પ્રાથમિક માહિતી લીધી. એમાં તો ખાલી કેટલું લીધું કે બે ધન ધ્રુવ હોય, ઋણ ધ્રુવ હોય, વચ્ચે ઇલેક્ટ્રોલાઇટ હોય, પ્રક્રિયા થવાથી આ ધન બને ને આ ઋણ બને, એટલે આના વોલ્ટેજ વધે, આનું વિદ્યુત સ્થિતિમાન સાપેક્ષમાં ઘટે અને આનું એવરેજ હોય, એવું તમે સમજી શકો. તો આ વિદ્યુત કોષ. ત્યારબાદ EMF. EMF એટલે શું?
તો કે આમનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને આમની સાપેક્ષે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એ બંનેનો જે તફાવત હોય એટલે કે પી ધ્રુવ અને એન ધ્રુવ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે એવું કહી શકીએ સામાન્ય રીતે, તો એને આપણે કહીશું ઈએમએફ. ક્યારે? પ્રવાહ પસાર ન થતો હોય ત્યારે. આ ખાસ અગત્યની શરત છે. પ્રવાહ પસાર ન થતો એવું લખ્યું કે નહીં? હા, પ્રવાહ ન વહેતો હોય ત્યારે. આ તો મેન છે. ત્યારે એમની વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય એને આપણે ઈએમએફ કહીએ છીએ. અને યાદ રાખજો કે એ મહત્તમ તફાવત હોય, બેટરીનો મહત્તમ તફાવત હોય ઈએમએફ. ઈએમએફ જે છે એ વિદ્યુત સ્થિતિમાનનો મહત્તમ તફાવત હોય. એ બી લખી દઉં છું. ઈ બરાબર વિદ્યુત સ્થિતિમાનનો મેક્સિમમ તફાવત હોય. ચાલો તો બાળકો, આ એક મુદ્દો થયો. હવે ત્યારબાદ હું આગળ વધું છું. પ્રયત્ન કરજો સમજવાનો. થોડો અઘરો ટોપિક છે જ, પણ ધ્યાન દેશો તો હું મુદ્દા પાડવાનો પ્રયત્ન પૂરો કરું છું. તમને સમજાય એવો પ્રશ્ન બનાવવાનો પૂરો પ્રયત્ન રાખું છું. ઓકે, તો હવે નેક્સ્ટ હું મુદ્દો લઈ લઉં છું. લખાણ આપણે બુકની રીતે જ રાખીશું. સહેલું કરવું હોત તો મારે ઘણું સહેલું કરી શકત, પણ લખાણ ચેન્જ થઈ જાય તો બી આપણને કંઈ પાછો ફાયદો થતો હોતો નથી. ચલો તો હવે બીજા ભાગની અંદર પ્રવેશ કરીશું આપણે. આ આપણે એ રીતે જોયું કે એમાં પ્રવાહ વહેતો નથી, પણ ઈએમએફને વધારે સારી રીતે સમજવા માટે હવે આપણે શું કરીશું, બીજા ભાગની અંદર આની સાથે એક અવરોધ જોડીશું. તો બરાબર ધ્યાન દેજો. હું અહીંયા એક અવરોધ જોડું છું, જેને હું આર વડે દર્શાવું. અવરોધ જેવો જોડીશ એટલે ધન ધ્રુવમાંથી પ્રવાહ બહાર નીકળશે. અહીંયાથી સમજો આઈ જેટલો પ્રવાહ, અહીંયાથી પણ આઈ જેટલો પ્રવાહ આમાં દાખલ થશે. આઈ જેટલો પ્રવાહ અહીંયાથી પણ આ રીતે આઈ જેટલો પ્રવાહ. તો તમે બરાબર ધ્યાનથી જોશો તો બહારની સાઈડ, કોષની બહારની સાઈડ પ્રવાહ જે છે પી થી એન તરફ છે, અને અંદર દાખલ થશો એટલે એન થી પી તરફ અથવા બી થી એ તરફ છે. તો આ સ્થિતિ ખાસ સમજવા જેવી છે. આપણે હવે આ સ્થિતિની અંદર ખાસ યાદ રાખીશું જ્યારે પ્રવાહ વહેતો હોય ત્યારે. હવે પ્રવાહ જોડીશું, બીજો ભાગ પ્રવાહને અવરોધ જોડીશું એટલે પ્રવાહ ચાલુ થશે. બાહ્ય પરિપથમાં આર જોડતા પ્રવાહ આઈ વહે છે. આ સ્થિતિની અંદર બાળકો યાદ રાખો કે કદાચ આપણે નથી જોડતા તો શું થાય? તો અહીંયા બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે જે વી કહ્યો હમણાં, એ વી બરાબર આ થશે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણી પાસે આટલો થશે. એને જ આપણે ઈએમએફ કહીએ છીએ. જો અવરોધ નથી જોડતા તો અવરોધ નથી જોડતા તો આ બે વચ્ચેનો અવરોધ જે છે ને ઓપન સર્કિટ કહેવાય એને. એક ખાલી વચ્ચે ચર્ચા, ઓપન સર્કિટ કન્ડિશન એટલે એમાં આપણે અવરોધ જોડતા નથી. અવરોધ જોડતા નથી એટલે અવરોધ ઝીરો નહીં, સોરી, એ ખાસ ધ્યાન રાખજો. અવરોધ જોડતા નથી એટલે આ બે વચ્ચે ખૂબ મોટો અવરોધ હવાનો આવી જાય. હવા અવાહક છે તો એનો અવરોધ અનંત થઈ જાય. તો વી બરાબર આઈઆર સૂત્ર પ્રમાણે આઈ બરાબર થઈ જાય વી અપોન આર. એમાં વી અપોન આર ઇન્ફિનિટિવ બને અને 1 અપોન ઇન્ફિનિટિવ એટલે ઝીરો પ્રવાહ. પ્રવાહનું નિર્માણ ન થાય. ખાસ ધ્યાન દેજો. અવરોધ ન જોડો તો અહીંયા વાયર જ નથી એટલે પ્રવાહ ન રચાય. એમ સિમ્પલ વાત છે. તો એ વખતે અહીંયા જે જૂનું આપણે શીખ્યા હતા એ ખાલી રિપીટ કરે છે અને હવે નવું હવેથી સ્ટાર્ટ થાય છે. જ્યારે મોસ્ટ આઈએમપી, જ્યારે પ્રવાહ વહે છે, પ્રવાહ વહેતો ન હોય ત્યારની વાત હતી. ત્યારે આપણે એવું કહ્યું હતું કે એ અને બી વચ્ચે વિદ્યુત સ્થિતિમાન જે છે એનો કોઈ તફાવત ન હોય, બધે વિદ્યુત સ્થિતિમાન સરખું હોય. હવે તફાવત ઉત્પન્ન થશે ત્યારે એ અને બી વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત પ્રવાહ આઈ છે અને આની અંદર ખાસ હવે એક નવી ભૌતિક રાશિ આવશે જે અહીંયા તે પહેલા કહ્યું હોત અથવા પછી કહું તો એ તફાવત થશે -IR. મોસ્ટ આઈએમપી.
એ આર શું છે? એ આર છે વિદ્યુત દ્રાવણનો આંતરિક અવરોધ. વિદ્યુત દ્રાવણ છે ને એને પોતાને અવરોધ હોય એને આંતરિક અવરોધ કહીએ છીએ આપણે. એ આંતરિક અવરોધ અહીંયા જોડ્યો છે એવું સમજી લો. હવે પ્રવાહ ચાલુ થઈ ગયો છે. તો આપણે ઓમનો નિયમ શીખ્યા V બરાબર IR. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય IR. હવે મેં માઇનસ અહીંયા કેમ લખ્યું એની સ્પષ્ટતા બી સમજી લો. પ્રવાહ અહીંયાથી અહીંયા આવે છે B થી A. તો અહીંયા વધારે વિદ્યુત સ્થિતિમાન અહીંયા ઓછું હોય. તો એનો મતલબ એવો થાય કે હું આમાંથી આ બાદ કરું ઓછામાંથી વધારે તો મને માઇનસ મળે. તો મેં A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લીધો એટલે મને માઇનસ મળ્યું. તો આટલો કન્સેપ્ટ ખબર પડી જાય કે નહીં? તો હવે આ સ્થિતિની અંદર આપણને P અને N વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, P અને N વચ્ચેનો ટોટલ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પહેલા હતો એમાં ચેન્જ થઈ જશે. જુઓ હવે P અને N વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત V બરાબર, ધ્યાનથી જો આ છે આ જ વસ્તુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે P અને N વચ્ચેનો જ હતો. આ જે મેં તમને કહ્યું હતું PA એટલે P અને A વચ્ચેનો તફાવત આ રીતે લખવાનું શબ્દમાં પહેલા, પછી A અને B વચ્ચેનો તફાવત અને B અને N વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો હવે આ વખતે શું થશે? P અને A વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણી પાસે કેટલો હતો? તો એ હતો આપણી પાસે P અને A વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V પ્લસ, પછી પ્લસ કરવાનું A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હવે આપણી પાસે માઇનસ IR છે. પછી B અને N વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ આપણે લીધો છે બાળકો. N અને B વચ્ચે જુઓ તમે લીધો માઇનસ. ઓકે, N અને B વચ્ચે, તો B અને N વચ્ચે પ્લસ થશે. B અને N વચ્ચે જુઓ, B અને N વચ્ચે કહું હું તો અહીંયા પ્લસ આવતો હતો. આપણે કોના વચ્ચે લીધું તો ખાસ જોઈ લો. આ જે છે ને આપણે ધાર્યું તો કોની વચ્ચે? N અને B વચ્ચે. જુઓ અહીંયા દેખાય છે. આપણે જોઈએ B અને N વચ્ચે તો અહીંયા માઇનસ છે તો આપણે અહીંયા પ્લસ થઈ જશે. તો હવે જુઓ બરાબર V પ્લસ પ્લસ, સોરી અહીંયા પ્લસ નહીં હો, અહીંયા ભૂલથી લખાયું, અહીંયા પ્લસ થશે આગળ. આ માઇનસ નિશાની જે છે એ પ્લસ કરી મેં પાછળ તો નામ આપ્યું છે ખાલી N ધ્રુવ પાસ. આની બાજુમાં લઈ લો અને પ્લસ આ જે થઈ અથવા માઇનસ લખો તો વાંધો નહીં, માઇનસ IR. હવે આટલું જે છે એ તો EMF હતું. જુઓ તો આમાં શું ફરક પડ્યો એ તમે ધ્યાનથી જોયું? બહુ સહેલી ભાષામાં જે લોકો સમજ્યા હોય એને એટલી ખબર પડી હશે કે જ્યારે પ્રવાહ વહેતો ન હતો ત્યારે આ A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નહોતો, તો એ વખતે આ બેનો જે તફાવત હતો ને એ જ જવાબ થઈ જતો હતો. અને જ્યારે આપણે પ્રવાહ ચાલુ કર્યો ત્યારે અહીંયા વિદ્યુત સ્થિતિમાન 100 અને 100 રહ્યું નહીં, એટલે તફાવત 0 હતો એ 0 ના રહ્યો, એ વધારાનું આટલું ખાલી આવી ગયું. તો વધારાનું ખાલી આટલું આવ્યું બરાબર. V બરાબર E હતું એની જગ્યાએ એમાંથી થોડું બાદ થઈ ગયું. બસ આ જ જે છે એ થયો આપણો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત P અને N વચ્ચે પ્રવાહ વહેતો હોય ત્યારે. તો પ્રવાહ વહેતો હોય ત્યારે જે આ તફાવત હોય એને આપણે કહીએ છીએ, નથી આપ્યું નામ, ટર્મિનલ વોલ્ટેજ. અથવા કહીએ છીએ પોટેન્શિયલ ડિફરન્સ, PD, પોટેન્શિયલ ડિફરન્સ. આને કહીએ છીએ આપણે EMF અને આને કહીએ છીએ પોટેન્શિયલ ડિફરન્સ. તો શું ફરક પડ્યો સાર સ્વરૂપે હજુ એકવાર સમજો કે બેટરીના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રવાહ વહેતો ન હોય ત્યારે મેક્સિમમ હોય અને એને આપણે EMF કહીએ છીએ. અને જેવો પ્રવાહ ચાલુ થાય કે એ તફાવત થોડુંક ઘટી જાય છે, થોડુંક ઘટી જાય છે, બસ એને આપણે ટર્મિનલ વોલ્ટેજ કહીએ છીએ. તો ફરીથી એક વખત પ્રવાહ વહેતો ન હોય ત્યારે માની લો 10 વોલ્ટની બેટરી છે, આપણે એને 10 વોલ્ટની કહીએ તો મેક્સિમમ 10 હોય. જેવો પ્રવાહ તમે ચાલુ કરશો એટલે કે 10માંથી થોડોક ઘટી જશે, બસ એ ઘટી જાય એને આપણે ટર્મિનલ વોલ્ટેજ કહીએ છીએ. એ કેમ ઘટ્યો? તો આંતરિક અવરોધના કારણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પડ્યો. એ આંતરિક અવરોધને આપણે R કહીશું, બેટરીનો પોતાનો અંદરનો દ્રાવણનો અવરોધ. ઓકે,
બસ તો આ જો ચર્ચા મોટાભાગની પૂરી થઈ ગઈ છે. પછી સાર સ્વરૂપે બીજી આગળ થોડીક ચર્ચા છે, અધૂરો પ્રશ્ન છે, પૂરો કરીએ. પહેલાં આટલા સુધીનું જોઈ લો, તમે સ્ક્રીનશોટ લઈ લેજો અને મસ્ત સમજવા માટે આ બધું લખી દેજો. ઓકે, હું નીકાળી દઉં છું. બે વખત રિપીટ જોઈ લેજો. તો જો હવે આગળ ફાઇનલ આપણને જે સૂત્ર મળ્યું એ આ રીતે મળ્યું, E માઇનસ આઈ આર. આ એક સૂત્ર મળ્યું. હા, જો V એટલે P અને N વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આપણે એ બંને સરખા ક્યારે ગણી શકીએ કે જો પ્રવાહ ન હોય તો ઓપન સર્કિટ હોય. એક ઓપન સર્કિટ કન્ડિશન હોય તો એ વખતે આપણે જોયું કે પ્રવાહ 0 હોય, અને પ્રવાહ 0 હોય તો V બરાબર થઈ જાય E માઇનસ 0, એટલે કે V બરાબર E બની જાય. એક બીજું એવું બી ધારી શકીએ કે જો E ઇઝ ગ્રેટર દેન IR હોય, E વધારે હોય, આ ખૂબ નાનું હોય, તો આને આપણે અવગણી દઈએ, તો એ કન્ડિશનમાં પણ આપણે V બરાબર E કહી શકીએ. તો આવી કોઈ કન્ડિશન સર્જાય તો આપણે કહી શકીએ. અથવા આંતરિક અવરોધ 0 હોય તો, ત્રીજું R બરાબર 0 હોય, I બરાબર 0 કર્યું હતું, R બરાબર 0 હોય તો આપણે V બરાબર E કહી શકીએ. તો અમુક આપણે ચેપ્ટરને આગળ વધારીશું ત્યારે ઘણી વખત આંતરિક અવરોધ ધ્યાનમાં નહીં લઈએ, અને જો આંતરિક અવરોધ ધ્યાનમાં ના લઈએ વિચારો, તો તમે કહી શકો કે આ 0 તો આ બે સરખા. તો આગળ કિર્ચોફના નિયમો જ્યારે ભણીશું, બહુ અગત્યનો ટોપિક આવશે, તો એ ભણીશું ત્યારે ઘણી વખત આશ્ચર્ય થશે કે સાહેબ કેમ ટર્મિનલ વોલ્ટેજને અહીંયા સરખા લઈ લીધા. તો એનું કારણ છે આંતરિક અવરોધને ધ્યાનમાં નથી લીધો, તો એવું કરીશ. ચલો, આ ચર્ચા થઈ. હવે આ જે પદ છે આંતરિક અવરોધ જે છે એ સૂકો કોષ છે, તમે કહો છો ડ્રાય સેલ, એની અંદર વધારે હોય છે, અને વિદ્યુત દ્રાવણના જે કોષ હોય છે એમની અંદર ઓછો હોય છે. તો આ એક યાદ રાખવાનું છે. સાથે સાથે હવે આ સમીકરણ 1 જે મેં બનાવ્યું, ક્યાંથી બનાવ્યું ધ્યાનથી જોજો. સમીકરણ 1 બનાવવા માટે મેં અહીંયા તફાત લીધો, અહીંયા લીધો, અહીંયા લીધો. તો આ કોષની અંદર આપણે જોયું તો P અને N માટે આપણે અહીંયા વિચાર્યું તો આ સૂત્ર મળ્યું. હવે આપણે ઉપર વિચારીશું, બે ભાગમાં કેલ્ક્યુલેશન કરીશું. મેં તમને અહીંયા બી જ શીખવાડ્યું હતું, તમે બરાબર જોશો ને 2-3 વખત પ્રશ્ન, ત્યારે બરાબર ખ્યાલ આવશે. પહેલાં મેં આ અંદરના ભાગમાં સમજાવ્યું, અને છેલ્લે મેં તમને શું કહ્યું, ડાયરેક્ટ અહીંયા જોઈ લો, P અને N વચ્ચે 150 માઇનસ 150 તો 200 જવાબ આવે. તો હું ડાયરેક્ટ ઉપરની સર્કિટમાં વાત કરું છું, પરિપથમાં વાત કરું છું. તો અહીંયા મારે બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોઈતો હોય તો સીધો જ અવરોધના બે છેડા વચ્ચે થયા, સમાંતર જોડાણ કહેવાય. તો અવરોધના બે છેડા વચ્ચે અહીંયા તમે વિચારી શકો, તો એ ઓમનો નિયમ લગાડી દો તો V બરાબર શું થાય, I ઇન્ટુ R. તો ઉપર પરિપથમાં અવરોધ માટે વિચારો, ના બે છેડે વિચારતા V બરાબર થઈ જશે I ઇન્ટુ કેપિટલ R. યાદ રાખજો, ઉપરનો અવરોધ આ બે, 1 અને 2 ને સરખાઈ દઈએ બાળકો. જુઓ તો બેની જમણી બાજુ સરખી છે, ડાબી બાજુ સરખાઈ દો તો IR બરાબર E માઇનસ IR. આમાંથી I વાળું પદ આ બાજુ લાવું તો IR પ્લસ IR બરાબર E. તો આમના પરથી I કોમન નીકાળી અને બાકીના R ને નીચે જવા દો તો આ સૂત્ર બનશે R પ્લસ R. તો સીધું જ યાદ રાખવાનું. બહુ MCQમાં હું આનો ઉપયોગ કરીશ, બહુ બધી ગણતરીમાં આનો ઉપયોગ કરીશ. તો જો શું છે, ઓમના નિયમ જેવું જ સમજો કે પ્રવાહ બરાબર વોલ્ટેજ અને ભાગાકારમાં ટોટલ અવરોધ. પ્રવાહ બરાબર ટોટલ વોલ્ટેજ, ટોટલ અવરોધ. તો એના જેવું જ થયું. અવરોધની અંદર આ બેનો સરવાળો કરી દીધો, એક અવરોધ આ, અને પછી અહીંયાથી આમ આખું શ્રેણીમાં ગણાય. તો આનો એક અવરોધ અહીંયા વિચારી લો, તો એ આંતરિક અવરોધ બે શ્રેણીમાં ગણાય એટલે આનો સરવાળો થાય. તો આવું સૂત્ર બળી ગયું. હવે જો બહારથી આપણે કોઈ અવરોધ નથી જોડતા બાળકો, જો R આ પૂછાઈ ગયેલો MCQ નીટની અંદર, ગુજકેટ નીટમાં આના ઘણા MCQ. જો R આપણે જોડતા નથી બહારથી, એટલે કે એકદમ 0 જેવો રાખીએ છીએ, જોડતા નથી એવું નહીં, જોડતા નહીં તો ઇન્ફિનિટિવ થાય, ફરીથી કન્ફ્યુઝન ના થાય.
હું બોલ્યો એમાં થોડું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ. જોડતા નથી એવું નહીં, આપણે શોર્ટ સર્કિટ કરી દઈએ, સાદું વાયર જોડી દઈએ જેનો અવરોધ નથી. જોડીએ નહીં તો ઇન્ફિનિટિવ થાય. આપણે આ 0 કરીએ તો એનો મતલબ એવો થાય કે ત્યાં સાદું વાયર જોડીએ છીએ, તો અહીંયા અવરોધ 0 કરીએ તો પછી જે છે આ ઘટી જાય, નાનામાં નાનો અવરોધ બને, કેમ કે આ 0 ના કરી શકીએ આપણે બેટરીનો જે હોય તે. તો આ નાનામાં નાનો કરીએ તો પ્રવાહ મોટામાં મોટો થાય, તો મેક્ઝિમમ પ્રવાહ જે છે એ બરાબર બની જશે E/R. તો આ મેક્ઝિમમ પ્રવાહ જે છે બહુ ઊંચો ના જવો જોઈએ, નહીંતર કોર્સ જે છે એને નુકસાન થાય. એટલે મોટાભાગના કોર્સ એવી રીતે બનાવવામાં આવતા હોય છે, કોર્સ નહીં કોર્સ. તો મોટાભાગના કોર્સ, વિદ્યુત કોર્સ એવી રીતે બનાવવામાં આવે કે મેક્ઝિમમ જે પ્રવાહ છે એક અમુક મર્યાદામાં રહે, એટલે એનો આંતરિક અવરોધ હોવો જરૂરી છે. ચાલો, તો આ ટોપિક અહીંયા પૂરો થયો. તો બરાબર ધ્યાનથી જો તૈયાર કરશો, અને જે લોકોએ ખાસ કરીને 80 ઉપર માર્ક્સ લાવવા છે તો એમના માટે તો બધું તૈયાર કરવું જ પડશે. અમુક પોઈન્ટ વાઇઝ બી તમે માપનું યાદ બી રાખી શકો છો. અને પછી જે લોકો 50, 60 માર્ક્સ લાવવા માગે છે તો એમણે ઓપ્શનમાં નીકાળવું હોય તો થોડાક મુદ્દાઓ ખાલી ઉપર છેલ્લા કરી અને પછી નીકાળી શકો છો. હવે પણ બદલામાં તમને જે હું સાર કહું છું એ ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે, તો બાળકો વચ્ચે થોડો ફોન આવી ગયો અને આ નીકાળી બી દઉં છું. ટોપિક બી આપણો પૂરો થયો. હવે સાર સ્વરૂપે જોઈશું. તો આ જે ટોપિક છે એનો સાર, પરીક્ષાની અંદર એક્ઝેક્ટલી આ રીતે નહીં લખી શકાય, પણ સમજવા માટે, યાદ રાખવા માટે અને ઉપયોગ માટે આ બહુ જરૂરી. ચલો, તો પહેલું આપણે લઈશું EMF. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. એને E વડે બી દર્શાવીએ છીએ આપણે, અથવા ઘણીવાર કોઈ એપ્સિલોન કહેતું હોય. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ જે છે એ સમજો બે ટર્મિનલ વચ્ચેનો મહત્તમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, અને એ પ્રવાહ જ્યારે શૂન્ય હોય ત્યારે આપણને મળે છે. બસ આટલું આની અંદર યાદ રાખશો. સાથે સાથે તમે એવું બી કહી શકો કે આ EMF જે છે એક એની બીજી વ્યાખ્યા છે કે એકમ ધન વિદ્યુત ભારને ઋણ ધ્રુવથી ધન ધ્રુવ સુધી લાવવા માટે રાસાયણિક બળોએ કરેલું કાર્ય અથવા રાસાયણિક બળ દ્વારા મળતી ઉર્જા. તો આ એક વ્યાખ્યા છે જે બુકમાં નથી આપી એટલે મેં તમને સાઈડમાં કરી દીધી, પણ MCQ માટે જરૂરી છે. તો બેટરીની અંદર તમે જોયું કે બે ધ્રુવ હોય આ રીતે, માઇનસ અને પ્લસ. તો એકમ ધન વિદ્યુત ભારને અહીંયાથી અહીંયા સુધી લાવે એટલે રાસાયણિક બળ એને ઉર્જા આપે. બસ એ ઉર્જાને આપણે EMF કહીએ છીએ પ્રવાહની ગેરહાજરીમાં. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઉર્જા છે એટલે ઉર્જા એટલે જૂલ પર કુલમ. તો આ એકમ મેં તમને ચર્ચા કરી હતી કે વોલ્ટ અથવા જૂલ પર કુલમ થશે. તો આ EMFની વાત કરી. ત્યારબાદ આંતરિક અવરોધ R જે છે એને આંતરિક અવરોધ કહેવામાં આવે છે. અને આ અવરોધ દ્રવ્યનો હોય છે, દ્રાવણના કારણે હોય છે, કોષનો પોતાનો હોય છે. જેના કારણે પ્રવાહ વહે ત્યારે બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત EMF કરતાં ઘટી જાય છે. બસ આ ઘટેલો જે તફાવત છે એને આપણે ટર્મિનલ વોલ્ટેજ કહીએ છીએ, અથવા પોટેન્શિયલ ડિફરન્સ. પોટેન્શિયલ ડિફરન્સ કહીએ છીએ. તો પોટેન્શિયલ ડિફરન્સ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બી શબ્દ વપરાય. ઓકે, અને આ શબ્દ જનરલ છે, ગમે ત્યાં વપરાય. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો જનરલ શબ્દ છે, પણ પ્રવાહ વહેતો હોય ત્યારે.
સાથે સાથે યાદ રાખો કોષ વપરાશમાં હોય એ તમે આગળના ટોપિકમાં જ લખવાનું છે, હું તમને ત્યાં કહેતા ભૂલી ગયો, અહીંયા પાછું કહી દઉં. આ જે સૂત્ર જે છે એ ત્યારે સાચું પડે કોષ વપરાશમાં હોય. કોષ વપરાશમાં હોય ત્યારે આપણને બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાત એ EMF કરતાં ઓછો મળે. અહીંયા V જે છે એ આનો E જે હોય એના કરતાં ઓછો મળે આપણને થોડો. વપરાશમાં હોય ત્યારનું આ સૂત્ર છે, ખાસ ધ્યાન દેજો. અને કોષ ચાર્જ કરીએ આપણે, બહારથી બેટરી લગાડીને ચાર્જ કરીએ, મોટી બેટરીથી ચાર્જ થતો હોય ત્યારે આ વધારે હોય છે એટલે આમાં પ્લસ આવે. તો આ યાદ રાખી લેજો. બંને વસ્તુ ખાસ અને ખાસ ફરીથી એક વખત કહીશ, ધ્યાન દેજો. દાખલા માટે અહીંયા તમારી પાસે બે બેટરી છે, આ એનો અવરોધ દર્શાવવામાં આવે છે આ રીતે, આંતરિક અવરોધ. બરાબર ધ્યાન બાળકો. દાખલો છે એક, આની અંદર EMF જે છે 18 વોલ્ટ, આંતરિક અવરોધ 1 ઓહ્મ, 12 વોલ્ટ માન લો 1 ઓહ્મ. તો તમને આ બેટરી માટે જો અહીંયા જે છે ને વધારે વોલ્ટેજ વાળી છે એટલે આમાંથી પ્રવાહ બહાર નીકળે, આની અંદર દાખલ થાય ને એટલે આ ચાર્જ થાય, આ ડિસ્ચાર્જ થાય. ધનમાંથી જ્યારે પ્રવાહ બહાર નીકળે ને એટલે ડિસ્ચાર્જ થાય, ધનમાં દાખલ થાય ને તો ચાર્જ થાય. તો આ વખતે જે ચાર્જ થઈ રહી છે એમના માટેનું સૂત્ર આ બની જાય, અને જે ડિસ્ચાર્જ થઈ રહી છે એમના માટેનું સૂત્ર આ બની જાય. બસ આટલું યાદ રાખજો. તો આ MCQ માટે બી બહુ કામનું રહેશે, દાખલા માટે પણ કામનું રહેશે. અને પેલો જે રેગ્યુલર પ્રશ્ન હતો મેં તમને કહ્યું હતું કે અહીંયા પૂરો થયો, પણ એમાં એક મુદ્દો ઉમેરી દેજો, એવું સાઈડમાં લખ્યું છે, છેલ્લે અવતારામાં લખી દીધું છે, તો એ બી એ મુદ્દો એમાં લઈ લેજો. અને આટલું બધું આજે છે સાર સ્વરૂપે તમે યાદ રાખજો. બરાબર છે. દાખલા MCQ માટે ખૂબ કામનું. ખાસ વધારાની અંદર લાસ્ટ કહી દઈશ કે જ્યારે બે છેડા વચ્ચે બેટરી જોડી ન હોય ત્યારે એને ઓપન સર્કિટ કન્ડિશન કહે છે. બે છેડા વચ્ચે પ્રવાહ ના ચાલુ હોય ત્યારે, તો એને આપણે પ્રવાહ ન વહેતો હોય ત્યારે ઓપન સર્કિટ કન્ડિશન કહીશું. અને એ વખતે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મહત્તમ હોય છે. પ્રવાહ ચાલુ હોય ત્યારે આપણે એને ક્લોઝ સર્કિટ કન્ડિશન CCC કહીશું. આ OCC, આ CCC. તો OCC હોય તો એમાં EMF મળે, અને CCC હોય તો ત્યાં આગળ આપણને પોટેન્શિયલ ડિફરન્સ ટર્મિનલ વોલ્ટેજ મળશે જે થોડો ઓછો હશે ડિસ્ચાર્જ થતી વખતે. ઓકે, તો બાળકો આની અંદર આટલું રાખીશું. થોડોક મહેનતવાળો ટોપિક છે, તમે સમજી શકો છો. મેં પ્રયત્ન કર્યો છે પૂરો ટોપિક પાડવાનો અને એ પ્રમાણે ગોઠવવાનો, જેથી તમે તો બી તમે વધારે મહેનત કરશો ત્યારે જ ખ્યાલ આવશે. ઓકે, અને ટેક્સ્ટમાંથી તૈયાર કરજો.